હરણી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઈલ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી ચોરી કરનાર આરોપીને પકડી પાડી તથા મુદ્દામાલ શોધી કાઢતી હરણી પોલીસ. વડોદરા શહેરના મેં પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 4ના શ્રી પન્ના મોમાયા શાહ તથા મદદનીશ પોલીસ કમિશનર એચ ડિવિઝન શ્રી જીબી બાંભણિયા શાહ નાઓએ પોલીસ સ્ટેશનમાં દાખલ થતા મિલકત સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ જે ગુનાઓમાં સંડોવાયેલ આરોપી મુદ્દામાલ પકડી પાડવા સૂચના કરેલ હોય, જે અન્વયે હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી. ચૌહાણ સાહેબ નાઓના સીધા માર્ગદર્શન સુપરવિઝન હેઠળ હરણી પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી આવા અનડિટેક્ટ ગુના શોધી કાઢવા સતત પ્રયત્નશીલ હતા. આ કામના ફરિયાદી શ્રી આનંદ વિરેન્દ્ર કનુજિયા રહે કે ટાવર GIPCL સર્કલની બાજુમાં સમા વડોદરા શહેર ફરિયાદી શ્રી L&T સર્કલ કારેલીબાગ ખાતે આવેલા ક્રોમા સેન્ટરમાં મેનેજર તરીકે નોકરી કરે છે. એક અજાણ્યા ઈસમ અમારી પાસે સેમસંગ કંપનીનો મોબાઈલ બતાવી તેમ જણાવતા અમારા સ્ટાફમાં નોકરી કરતા પ્રતિભા પ્રસાદ નાનીએ બતાવેલ. અમારા સેન્ટરમાં બીજા અન્ય ગ્રાહકો આવતા અમારું ધ્યાન ન રહેતા મોબાઈલ લેવા માટે આવેલ એક અજાણ્યા ઈસમે OnePlus કંપનીનો મોબાઈલની આશરે કિંમત ₹23,000 ચોરી છુપેથી ચોરી કરી લઈ ગયેલ હોય અને ફરિયાદી નાઓએ તારીખ 10/9/2024ના રોજ પોલીસ સ્ટેશન આવી ફરિયાદ આપતા તેઓની ફરિયાદ નોંધી ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામે અધિકારીશ્રીની સૂચના તથા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ CCTV ફૂટેજ તેમજ ટેકનિકલ સોર્સિસ અપનાવી તથા બાતમીદારની રાહે બાતમી મેળવી સદરૂ ચોરી કરતા ઈસમને ગણતરીના કલાકોમાં પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરી ગુનાના કામે અટક કરેલ છે. પકડાયેલ આરોપીનું નામ નરેશભાઈ શાંતિલાલ સિંધાર રહે B204 રાજહંસ એવન્યુ અનંત પાર્ક દિવાળીપુરા વડોદરા શહેર મૂળ રહે સિંધા સ્ટ્રીટ ફળિયું લીમજ ગામ જંબુસર જિલ્લો ભરૂચ. કબજે કરેલ મુદ્દામાલ OnePlus કંપનીનો મોબાઈલ કિંમત ₹23,000. સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.ડી. ચૌહાણ શાહ તથા પોલીસ ઇન્સ્પેક્ટર GR ઝાલા તથા ASI વિજયભાઈ જામરમલ તથા ASI વિજયરાવ ગોવિંદરાવ, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ધીરુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ જતીનકુમાર કિશોરભાઈ તથા LRD મનદીપસિંહ રાજેન્દ્રસિંહ તથા LRD એઝાઝ ખાન અત્તાઉલ ખાન તમામ નોકરી હરણી પોલીસ સ્ટેશન વડોદરા શહેર.